રાજ્યના અમદાવાદ જિલ્લાના ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે આજે સવારે 3:30 વાગ્યે એક ખાનગી બસ પલટી ગઈ હતી. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 20 જેટલા કામદારો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધંધુકા વડોદરા પીપલી 108 એમ્બ્યુલન્સ સ્થળ પર. બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે.